નમસ્કાર, મોર્નિંગ રાઉન્ડઅપમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે। સવારે 8 વાગ્યે જાહેર થશે પરિણામ। બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે આ પરિણામ। 8 કલાકે જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ છે તેના પર આ પરિણામ જોઈ શકાશે। કોઈપણ વિદ્યાર્થી પોતાનો જે નંબર છે, પરીક્ષાનો બેઠક ક્રમાંક છે તે નાખીને અને પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકે છે। ત્યારબાદ સ્કૂલોમાં માર્કશીટ લેવાની વ્યવસ્થા કરવામાં આવશે। તો ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ છે। 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। ત્યારે આજે પણ વિદ્યાર્થીઓ જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમનું પરિણામ હવે જાહેર થવા જઈ રહ્યું છે। 8 કલાકે બોર્ડની વેબસાઇટ પર આવી જશે, ઓનલાઈન જોઈ શકાશે અને ત્યારબાદ સ્કૂલમાં માર્કશીટની વ્યવસ્થા કરવામાં આવશે। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે સાંજે મધ્યપ્રદેશના તીર્થયાત્રીઓથી ભરેલી બસ આશરે 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ, જેમાં 26 લોકોના મૃત્યુ નિપજ્યા। તમામ યાત્રી ચારધામ યાત્રા પર જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ। મધ્યપ્રદેશના પન્ના જિલ્લાથી આ બસ આવી હતી અને યમુનોત્રી નેશનલ હાઈવે પર ડામટા નજીક ખીણમાં પડી હતી। અંધારાને લીધે બચાવ કાર્યમાં મુશ્કેલી પડી હતી। ઘટનાને પગલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દેહરાદૂન પહોંચ્યા। આ દરમિયાન મધ્યપ્રદેશ સરકારે મૃતકોના પરિવારજનો માટે 5-5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ટ્વીટ કરી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું। ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં ઇનોવા કાર પલટી ખાઈ જતા 2 લોકોના મૃત્યુ થયા। કાર ચાલક જયદુલ અમાન યાકુબભાઈ તમીજે પોતાની કાર પૂર ઝડપે અને બેફિકરાઈથી હંકારી હતી। કારને ઓવરટેક કરવા જતા કાર પરથી કાબુ ગુમાવી દીધો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી ખાઈ ગઈ, જેમાં કાર ચાલકને ગંભીર ઈજા પહોંચી છે। જ્યારે કારમાં સવાર 2 લોકોમાં એકનું ઘટના સ્થળે જ્યારે બીજા વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું। કારમાં સવાર લોકો અમદાવાદના જમાલપુરના રહેવાસી છે। રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા। અમદાવાદમાં 42 કેસ છે, જ્યારે વડોદરામાં 11 નવા કેસ આવ્યા, જ્યારે રાજકોટમાં 4, કચ્છ, મહેસાણા, સુરતમાં 2 કેસ આવ્યા, જ્યારે ભાવનગર, ગાંધીનગર અને મોરબીમાં 1 કેસ છે। નવસારી અને સાબરકાંઠામાં પણ 1 કેસ છે। હવે દૈનિક કેસોમાં વધારો ધીરે ધીરે થતો જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 3 દિવસના આંકડા જોઈએ તો 50, 56 અને હવે 68 પર આ આંકડો આવી ગયો છે। રોજ 50થી પણ વધારે કેસ નવા આવી રહ્યા છે। વાપીની એક લેબમાં એનસીબીના દરોડા, 68 કિલો નશીલા દ્રવ્ય સાથે 4 લોકોની ધરપકડ કરાઈ। છેલ્લા 7 દિવસથી આ કાર્યવાહી ચાલી રહી હતી। વાપીની એક લેબમાં એનસીબીએ દરોડા પાડ્યા। 68 કિલો નશીલા દ્રવ્ય સાથે 4 લોકોની ધરપકડ કરાઈ છે। છેલ્લા 7 દિવસથી અહીંયા કાર્યવાહી ચાલતી હતી। વાત હવે અમરેલીની। અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની સિંહ સાથે સેલ્ફીના વિવાદ મામલે ધારાસભ્યએ સ્પષ્ટતા કરી। કહ્યું કે આ વિડીયો મેં ઉતાર્યો છે જે લાઠી ક્રાકચ વિસ્તારનો છે। ઉપરાંત તેઓએ જણાવ્યું કે અમે સિંહની સુરક્ષા બાબતે કાળજી લઈએ છીએ। સિંહોની સુરક્ષા માટે 100 વીઘા જમીનમાં વાવેતર નથી કર્યું। સિંહ જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં આવ્યા છે અને જો સ્ટેટસમાં સિંહ સાથે સેલ્ફી મૂકવાથી ગુનો બનતો હોય તો વન વિભાગ કાર્યવાહી કરી શકે છે। મારા રેવન્યુ વિસ્તારની અંદર લાઠી કે ક્રાકસની બોર્ડર વિસ્તારની અંદર રેવન્યુમાં રહેતા સિંહ વસવાટ માટેની કઈ કઈ સુવિધા છે અને જોવાના ભાગરૂપે નીકળ્યો હતો અને સિંહ દર્શન થયા અને હર્ષમાં આવી અને મેં સિંહના સેલ્ફી લઈ અને સ્ટેટસમાં મૂકેલું છે। ગુનો બનતો હોય તો કાયદેસરની જે કાર્યવાહી થતી હોય એ કાયદાનું ઉલ્લંઘન થતું હોય તો એમાં કોઈ વાંધો ન હોઈ શકે। રેવન્યુ વિસ્તારની અંદર સિંહ હકીકત જંગલનો રાજા છે, પણ ધીરે ધીરે ગાંધીનગર સુધી, ભાવનગર સુધી, અમરેલી સુધી સિંહ આવી ગયા। એની પાસે ઘોર બેદરકારી હોય તો વન ખાતાની છે। હું સિંહની
આ વસવાટના કારણે મારી રેવન્યુ ફેલ થઈ છે. સરકારને વિનંતી કરું કે અમને એનું વળતર આપે. ઓનલાઈન એપમાં સટ્ટાની માયાજાળમાં ફસાઈને હજારો લોકોએ કરોડો રૂપિયા ગુમાવી દીધા. બનાસકાંઠા પંથકમાં લોકોએ મોટા પાયે રૂપિયા રોક્યા હતા, પરંતુ એક દિવસ એપ અચાનક બંધ થઈ જતા હજારો લોકો છેતરાયા. પૈસાદાર થવાની લોભામણી લાલચ. સવારે ગેમ રમો અને સાંજે પૈસા ડબલ ગેમની ફાંસમાં ફસાયા હજારો લોકો. 3000 કરોડની રકમ થઈ ગઈ ચાઉ. ફૂટબોલ ગેમમાં મસમોટું કમિશન અને ડબલ રૂપિયાની લાલચમાં હજારો લોકો સાથે ગેમ થઈ ગઈ. કરોડો રૂપિયાની ઓનલાઈન ઠગાઈ થઈ છે બનાસકાંઠા પંથકમાં. ફૂટબોલ ગેમની કમિશન આધારિત ધનીદાતા એપ બંધ થઈ જતા બનાસકાંઠાના હજારો લોકોને રોવાનો વારો આવ્યો. ધનીદાતા એપ બંધ થતા એકલા ધાનેરા તાલુકાના લોકોની 13 થી 14 કરોડ અને સમગ્ર બનાસકાંઠાના 100 કરોડથી વધારેની રકમ ચાઉ કરી એપ માલિકે એપ બંધ કરી દીધી. લેભાગુએ એવી તો લોભામણી સ્કીમ આપી કે આ એપમાં સવારે પૈસા ભરી ફૂટબોલની ગેમ રમવી અને સાંજે પૈસા ડબલ થઈને પરત મળી જાય. આવી લોભામણી લાલચમાં બનાસકાંઠામાંથી હજારો યુવાનો, વેપારીઓ, દૂધ મંડળીના મંત્રી અને દૂધ ભરાવતા લોકો, ડોક્ટર તેમજ સરકારી કર્મચારીઓ પણ ફસાયા. એપના જાણકારો તો 3000 કરોડથી પણ વધુની રકમની છેતરપિંડી હોવાનું જણાવી રહ્યા છે. આ એપમાં પૈસા કમાવા માટે મલ્ટી લેવલ માર્કેટિંગ મોડલ અપનાવાયું, જેમાં વિવિધ યુઝરને એપ મોકલનાર વ્યક્તિમાં પ્રથમ ડાઉનલોડ કરનારની આવકના 50%, ત્યારબાદ 7% આવક આપવાની સ્કીમ આપી હતી. રૂપિયા ડબલ કરવાની લાલચમાં લોકોએ મહેનતથી ભેગી કરેલી પરસેવાની કમાણી પણ દાવ પર લગાવી અને આ તમામ લોકોનો દાવ થઈ ગયો. લાખો રૂપિયા ગુમાવનારાઓની દર્દનાક વેદના સાંભળો. આ તો હું એપ્લિકેશન ચાલુ થા તારો ધડો ધર્માજો દે હજી નોખી દઈશું અને 2 લાખ મારા પાસે હાજરા. કેમ કે આ તો ખૂબ પરસેવાની કમાણીના નાશા છે અને તું પાછા આલ એ ધની ડાટા તારી પૂજા કરશે, અમે પાછા આલી તોય પૂજા કરશે. તારા અમારા પૈસા પાછા આલે ને તો તારી પૂજા કરશે, તારી સેવા કરશે અને અડધા તો હું તો કઈ અહીંયા ધર્મધામ વાપરીશ. પરા તુતારાઓની મોડસ ઓપરેન્ડી પણ એટલી જ ખતરનાક હતી. એપમાં યુપીઆઈ, ફોન પે, ગૂગલ પે દ્વારા લોકો પૈસા ડિપોઝિટ કરતા અને MLM સિસ્ટમથી આ એપનો પ્રચાર થતો. આ એપ શેર કરવાવાળા વ્યક્તિને પણ એપ કમિશન આપતી હોવાથી લોકો દ્વારા આ એપને શેર કરવામાં આવી. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં આ એપ ખૂબ લોકપ્રિય બની. એપ ડાઉનલોડ કરીને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફૂટબોલ મેચ પર મોટા પાયે સટ્ટો રમાતો. શરૂઆતમાં લોકોના ખાતામાં રૂપિયા જમા થતા ગયા. પાન કાર્ડ અને બેંક ડિટેલ એપ સાથે લિંક કરવાથી લોકોના પૈસા વિડ્રોલ પણ થતા. પરંતુ એક દિવસ અચાનક જ એપ બંધ થઈ જતા હજારો લોકોના લાખો કરોડો રૂપિયા ડૂબી ગયા. ધાનેરામાં રહેતા વિપુલભાઈ જોશી પણ આ એપથી ઠગાઈનો ભોગ બન્યા. તેઓએ કહ્યું કે ધાનેરાના ડોક્ટર, શિક્ષક સહિત વિદ્યાર્થીઓના પણ કરોડો રૂપિયા ધનીદાતા એપમાં સલવાયા છે. મેં એની અંદર ફોનપેથી પૈસા નાખ્યા હતા અને વિડ્રોલ કરવા માટે પ્રયત્ન મેં એટલે નહોતો કર્યો કે ધનીદાતા એપના જે અમુક સ્લોગનો અને વોટ્સઅપ સ્ટેટસ એવા જોવા મળતા હતા કે આમાં 500માંથી 10 મહિના પછી 10 લાખ રૂપિયા બની શકે છે. એટલે તમે પણ આ 10 લાખની લાલચમાં સલવાયા હતા. હા, અમે 10 લાખ રૂપિયાની 500માંથી 10 લાખ મળતા હોય દરેક માણસને લાલચ થાય છે. ધનીદાતા એપ બંધ થતા લોકોમાં એપને કઈ રીતે સલવાયા તેને લઈને ધાનેરાના ભાવેશ જોશી નામના સિંગરે વિડીયો ગીત બનાવ્યું, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. ચોયજી ભાઈ દાની દાતા એ પરે, ચોયજી ભાઈ ડબલ કરનારી એ પરે, સર્ચ મારું તો કેમ આવતી નથી રે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. હરિધામના સોખડા વિવાદ મામલે રાજકોટથી પ્રબોધ સ્વામી તરફના સંતોએ નિવેદન આપ્યું છે. ગુરુપ્રસાદ સ્વામી અને સુગ્નેય સ્વામીએ નિવેદન આપ્યું કે હરિપ્રસાદ સ્વામીએ કંકણથી ધજા સુધી સોખડા હરિધામનું નિર્માણ કરાવ્યું છે. આજે ભલે આર્થિક સંપત્તિ ન હોય, પરંતુ ગુરુ હરિપ્રસાદ સ્વામીએ આપેલી જે આત્મીયતાની શીખ છે એનામની સંપત્તિ અમારી પાસે છે. મહત્વનું છે કે સંતો દ્વારા રાજકોટમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા ખાતે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને 8 તારીખે 50મો દીક્ષા મહોત્સવ યોજાશે. અમારી ભાવના તો કાયમ
આત્મીયતાની અને સુહૃદ ભાવની જ રહી છે. અને હરિધામ એ અમારા જીવનનો એક ભાગ છે. અમે એમાં 25 વર્ષ, ગુરુ પ્રસાદ સ્વામી 30-35 વર્ષ ત્યાં કાઢ્યા છે. અમારા ગુરુદેવે ત્યાં આગળ 60-70 વર્ષ કાઢી અને નાનકડી કાંકરીમાંથી ધજા સુધીનું સર્જન કરેલું છે. એટલે હરિધામ ક્યારેય જીવમાંથી નીકળી શકે એવી વસ્તુ નથી. 7 તારીખે માણાવદરમાં સ્વામીજીની પોતાની સત્સંગ સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 8 તારીખે જુનાગઢ વેસ્ટર્ન પાર્ટી પ્લોટ પર ઝાંઝરડા રોડ પર તેઓની સરસ મજાનો આત્મીય સ્નેહ મિલન અહીંયા જેવો કાર્યક્રમ છે એવો જ કાર્યક્રમ ત્યાં રાખવામાં આવ્યો છે. કારણ કે 8 તારીખે સ્વામીશ્રીનો જે 50મો દીક્ષા દિન છે એ દિવસ ઉજવવાનો છે. સાધુના મનમાં સળવળી વાસના અને કિશોરો પાસે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની માંગ કરી. આ ઘટના ભાવનગરના ગારિયાધારની છે, જ્યાં સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે. ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિવાદમાં આવ્યું છે. ગારિયાધારના સ્વામિનારાયણ ગુરુકુળ સ્વામી સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનું ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો. સ્નાન ઘાટમાં છોકરાઓ નહાવા માટે ગયા હતા. તેઓ પાસે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની માંગ કરી હોવાનો સ્વામી સામે આક્ષેપ છે. તરુણે ઘરે આવીને પિતાની વાત કરતા આ સમગ્ર હકીકત સામે આવી હતી. આ મામલે તરુણના પિતા સ્વામીને સમજાવવા જતા સ્વામીએ પિતાને માર માર્યો. એ અંદર ગયા એટલે એના પેલા માર માર્યો એટલે એ ભાગીને બહાર ખસડીને ભાગીને એનો જીવ બસાવીને બહાર આવ્યા. પછી એણે મને ફોન કર્યો એટલે હું ગયો. મેં કીધું સ્વામી આવું તમારે ન બોલાય. તો મને ઘડીક આશ્વાસન આપીને બેહાડ્યો અને અંદર બોલાવીને અને જાળી બંધ કરીને અને મને પાઇપ લાકડી વડે મને મારવા મળ્યા. આ બાળકે રોડ ઉપર ભાગી અને ત્યાં રાહદારી પાસેથી મોબાઈલમાં ફોન કરાવડાવી એના પિતાને બોલાવ્યા. એના પિતા બંને સ્વામીને ધક્કો આપતા સ્વામી ઉશ્કેરાય અને આ બાળકના પિતા ઉપર જીવલેણ હુમલો કર્યો. સ્વામીની હરકતો સામે ગારિયાધાર પંથકમાં ફિટકાર વરસી રહી છે. તો બીજી તરફ આ ઘટનાને લઈને ગારિયાધાર પોલીસ મથકમાં કોઠારી સ્વામી અને અન્ય એક અજાણ્યા સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં નકલી નોટો બેંકમાં જમા થવાની બાબતે ગુનો નોંધાયો છે. એસઓજી ક્રાઇમમાં આ ગુનો નોંધાયો છે. કુલ 14 બેંકોમાં નકલી નોટો જમા થઈ. અલગ અલગ દરની 1991 નકલી નોટો જમા થઈ. બેંકમાં કુલ 7.67 લાખની 1991 નકલી નોટો જમા થઈ છે. એસઓજી ક્રાઇમે ગુનો નોંધી આ નોટો કબજે મેળવી અને તપાસ હાથ ધરી છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થવાનું છે. બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જોઈ શકાશે. 9 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતા, ત્યારે પરિણામની આતુરતાથી તેઓ રાહ જોઈ રહ્યા છે અને આજે આતુરતાનો અંત આવશે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર નાખી ઘરે બેઠા આ પરિણામ જોઈ શકશે. માર્કશીટ માટે વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે. તો થોડી જ વારમાં હવે આ પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. 8 વાગે માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જોઈ શકાશે. 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. આ વિદ્યાર્થીઓ આજે પોતાની જે આતુરતા છે એ રિઝલ્ટને લઈને, પરિણામને લઈને છે, એ આતુરતાનો આજે અંત આવવાનો છે. બેઠક નંબર નાખીને ઘરે બેઠા જ પરિણામ જોઈ શકાશે. સંવાદદાતા સંજય ટાક મારી સાથે જોડાયા છે. સંજય, ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થવાનું છે. આ અંગે કયા પ્રકારની વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે? બિલકુલ પંકજ, જે છે 28 માર્ચના રોજ જે ધોરણ 10ની જે પરીક્ષા લેવામાં આવી હતી અને ત્યારબાદ જે છે વિદ્યાર્થીઓ પરિણામની જે છે રાહ જોઈ રહ્યા હતા અને એ પરિણામને લઈને વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. અને ખાસ કરીને બોર્ડની વેબસાઇટ પર જે પ્રકારે અત્યારે જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, બોર્ડની વેબસાઇટ પર પરિણામ મૂકી દેવામાં આવ્યું છે. અંદાજે 9 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ છે કે જેઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને વિદ્યાર્થીઓ જે છે કે પોતાનો રિસિપ્ટ નંબર જે છે તે બોર્ડની વેબસાઇટ ઉપર નાખી અને પોતાનું પરિણામ જે છે તે જાણી શકે છે. જો કે માર્કશીટ માટે જે છે તે હજુ 1 સપ્તાહ સુધી વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે. તેઓની માર્કશીટ જે છે તેઓની જે તે શાળામાંથી તેઓને પ્રાપ્ત થઈ શકશે, પરંતુ અત્યારે વિદ્યાર્થીઓ
પોતાનું પરિણામ જે છે તે જોઈ શકે તે માટેની વ્યવસ્થા જે છે બોર્ડ દ્વારા જે કરવામાં આવી છે કે બોર્ડની વેબસાઇટ ઉપર પોતાનો રિસિપ્ટ નંબર, બેઠક નંબર જે છે પરીક્ષાનો તે નાખી અને પોતાનું પરિણામ જાણી શકે છે. પંકજ. જી સંજય, આભાર માહિતી આપવા માટે. તો આજે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. બોર્ડની પરીક્ષાનું જે પરિણામ છે એ જાહેર થઈ ગયું છે અને વેબસાઇટ ઉપર આ પરિણામ જોઈ શકાશે. બેઠક નંબર નાખીને કોઈ પણ વિદ્યાર્થી પોતાનું પરિણામ ઘરે બેઠા જ જોઈ શકશે. જો કે માર્કશીટ માટે રાહ જોવી પડશે. સ્કૂલમાં આ માર્કશીટની વ્યવસ્થા કરવામાં આવશે. 10 લાખથી પણ આસપાસ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. નવસારીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક જોવા મળ્યો. જમાલપુર વિસ્તારની રાધેશ્યામ સોસાયટીમાં ચોરી થઈ. 24 તોલા સોનાના દાગીના, 5 તોલા ચાંદીના દાગીના અને રોકડની ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે. લૂંટારુઓ પણ આ સીસીટીવીમાં કેદ થયા છે. ભરત રાણા પરિવાર સાથે અંબાજી દર્શને ગયા હતા ત્યારે નવસારી પોલીસના રાત્રિ પેટ્રોલિંગમાં સવાલ ઉઠી રહ્યા છે. નવસારીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક કેદ થયો છે સીસીટીવીમાં. જમાલપુર વિસ્તારની આ ઘટના રાધેશ્યામ સોસાયટીમાં ચોરી થઈ. 24 તોલા સોનાના દાગીના, 5 તોલા ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ ગઈ. લૂંટારુઓ પણ સીસીટીવીમાં કેદ થયા છે. ભરત રાણા પરિવાર સાથે અંબાજી દર્શને ગયા અને અહીંયા લૂંટારુઓ, તસ્કરો તેમના ઘરમાંથી મહામૂલી મિલકત સાફ કરી ગયા. નવસારી પોલીસના રાત્રિ પેટ્રોલિંગમાં સવાલ ઉઠી રહ્યા છે. રાણપુર તાલુકાના ખેડૂતોને વાવણી સમયે જ ડીઝલ ન મળતા પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તાલુકાના રાજપરા ગામ સહિત આસપાસના 10 જેટલા ગામના ખેડૂતોને પેટ્રોલ પંપ પર ડીઝલ ન મળતા ખેતી કરવામાં હાલાકી પડી રહી છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રાજપરા ગામ સહિત આસપાસના 10 જેટલા ગામોના ખેડૂતોની પડ્યા પર પાટું સમાન સ્થિતિ સર્જાઈ છે. એક તરફ હાલ ચોમાસાની ઋતુ પહેલાનો વાવણીનો સમય છે અને તે સમયે ખેતી કરવા માટે ટ્રેક્ટર સહિત મોટાભાગના તમામ ખેતીના ઓજારો ડીઝલથી સંચાલિત હોય છે, જેને લઈ હાલ ખેડૂતોને ખેતી કરવા માટે ડીઝલની ખાસ જરૂરિયાત ઊભી થાય છે. ત્યારે રાણપુરથી પાળિયાદ રોડ વચ્ચે રાજપરા ગામના પાટિયા પાસે 20 કિલોમીટરના અંતર વચ્ચે એક માત્ર પેટ્રોલ પંપ હોય, જે પેટ્રોલ પંપ પર ખેડૂતો ડીઝલ ખરીદવા જાય છે, પરંતુ ત્યાં ડીઝલનો જથ્થો ઉપરથી ન આવતો હોવાનું પેટ્રોલ પંપ સંચાલકો જણાવે છે. 15 કિલોમીટર દૂર બીજા પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે જવા ખેડૂતો મજબૂર છે, જેને લઈ આર્થિક નુકસાન તો થાય જ છે, પરંતુ ત્યાં પણ ડીઝલ પૂરતા પ્રમાણમાં નથી મળતું. ત્યારે છતે પૈસે ખેડૂતોને વાવણી કરવા ડીઝલ ન મળતા ખેડૂતોની હાલત દયનીય થઈ છે. ડીઝલમાં તો અઠવાડિયામાં 2 દાન માંડ મળે છે અને મેં પેટ્રોલ પંપના માલિકને પણ જાણ કરી, પણ પેટ્રોલ પંપવાળા એમ કહે છે અમે ઉપર પણ જાણ કરવી છે, પણ ડીઝલનું બહુ શોર્ટેજ છે. એના કારણે ડીઝલનું બહુ તકલીફ પડે છે અને ખેડૂતની અત્યારે સિઝન છે અને ખેડૂતને ડીઝલ માટે બહુ તકલીફ પડે છે, કારણ કે અમને કંપની ઉપર પાસેથી પૂરો માલ મળી નથી રહ્યો. ડીઝલ જે છે ડીઝલનો પુરવઠો પૂરતો મળતો નથી અને એ પુરવઠો પૂરતો મળતો નથી એટલે અમે ગ્રાહકોને ડીઝલ આપી નથી શકતા. અમારે આ જે પંપ છે એ એવો લોકેશન છે કે અમારે અહીંયા 5 કિલોમીટર, 7 કિલોમીટર, 8 કિલોમીટર એવા અંતરથી ખેડૂતો સ્પેશિયલ ડીઝલ લેવા માટે આવતા હોય છે. રાજપરા, કુવાવાવ, અલમપુર, ગઢિયા, દેરડી, રાણપુર સહિતના આસપાસના 10 ગામના ખેડૂતો દ્વારા પેટ્રોલ પંપ પર જઈ રજૂઆત કરી પૂરતું ડીઝલ હાલ વાવણીના સમયે મળી રહે તે માટે ડીલર પાસે માંગ કરાઈ હતી. તેમજ કલેક્ટર, ધારાસભ્ય સહિત ઉચ્ચ કક્ષાએ અનેક રજૂઆતો પણ કરાઈ હોવા છતાં કોઈ નિરાકરણ ન આવ્યાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે વાવણીના સમયે જ ખેડૂતોની આ સ્થિતિ થતાં હાલ જગતનો તાત ચિંતામાં ગરકાવ થયો છે. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ. ગામનું નામ ડોલરિયા હોવા છતાં ગામમાં છે મુશ્કેલીઓનો પહાડ. ચોમાસું માથે છે ત્યારે ડોલરિયા ગામમાં કોઝવેની બિસ્માર હાલતે લોકોને ભારે મુશ્કેલીમાં મૂક્યા છે. છોટાઉદેપુરનું ડોલરિયા ગામનું નામ ડોલરિયા છે.
પરંતુ અહીંના લોકો છેલ્લા 1 વર્ષથી કોઝવેની બિસ્માર હાલતથી કંટાળ્યા છે. વર્ષો પહેલા ચોમાસામાં ધસમસતા પાણીમાં જરખલીના નદી પરનો આ કોઝવે ધોવાયો હતો. આટલા સમય બાદ પણ આ કોઝવેનું સમારકામ નથી થયું. ચોમાસું માથે છે ત્યારે ડોલરિયા ગામના લોકો ચિંતામાં મુકાયા છે. ડોલરિયા ગામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ગામમાંથી 2 નદીઓ પસાર થતા ગામ 3 ભાગમાં વહેંચાયું છે. ગામના એક તરફનો ભાગ એવો છે કે જ્યાં ચોમાસાના સમયે જઈ શકાતું નથી, જેનું કારણ છે તૂટેલો કોઝવે. બીજી તરફ ડોલરિયા નદીની સામે પીએસસી સેન્ટર આવેલું છે, જ્યાં નદીના કાચા રસ્તે જઈ શકાય, પરંતુ ચોમાસામાં હોસ્પિટલ સુધી કેવી રીતે પહોંચવું એ આ ગામના લોકો માટે યક્ષ પ્રશ્ન છે. તમામને તકલીફ પડશે આ ચોમાસામાં. રસ્તો બંધ થઈ જશે અને હવે વહીવટ તંત્ર આની કામગીરી વહેલી તકે લે એવી મારી ભલામણ છે સાહેબ. બધા એ કરીને કે આગેવાનો આવીને ઘણા બધા એવું કહી ગયા આ વહેલું થઈ જશે, આજે છે આ 2-3 દાડામાં કામ કરવાનું છે, એવું રોજ કહે. આજે 2-3 વર્ષ થઈ ગયા. મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતેના ગ્રાન્ડ થિયેટરમાં રાધિકા મર્ચન્ટના ભરતનાટ્યમ પરફોર્મન્સ માટે અરંગેત્રમ કાર્યક્રમનું આયોજન કર્યું. આ ભવ્ય કાર્યક્રમમાં અંબાણી પરિવાર સહિત રાજકીય અને બોલિવૂડની હસ્તીઓ હાજર રહી તમામે રાધિકા મર્ચન્ટના પરફોર્મન્સને ખૂબ જ વધાણ્યું. મુંબઈમાં રાધિકા મર્ચન્ટના નૃત્ય સમારોહ અરંગેત્રમમાં સામેલ થયો અંબાણી પરિવાર. જીઓ વર્લ્ડ સેન્ટરમાં યોજાયેલા સમારોહમાં સલમાન, આમિર અને રણબીર જેવા સિતારા પણ સામેલ થયા. રાજનીતિ અને ઉદ્યોગ જગતના અનેક દિગ્ગજોની હાજરીએ આ કાર્યક્રમની શોભા વધારી. આ ઉપરાંત કાર્યક્રમમાં આશીર્વાદ આપવા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પણ ખાસ ઉપસ્થિત રહ્યા. રાધિકા મર્ચન્ટ ધ ગ્રાઉન્ડ થિયેટર જીઓ વર્લ્ડ સેન્ટર ખાતેથી પદાર્પણ કર્યું. નીતા અને મુકેશ અંબાણીએ આ ઇવેન્ટને હોસ્ટ કરી. ભરતનાટ્યમમાં શિક્ષામાં અરંગેત્રમ અંતિમ ડિગ્રી છે. સરળ ભાષામાં તેનો અર્થ ભરતનાટ્યમમાં મહારત મેળવી થાય છે. મહત્વનું છે કે રાધિકા મર્ચન્ટ મુકેશ અને નીતા અંબાણીના થનારા પુત્રવધુ છે. કાર્યક્રમમાં પધારનારા મોટાભાગના મહેમાનો બ્રોકડેડ અને એમ્બ્રોઇડરીવાળી સિલ્ક સાડીઓ અને અલગ અલગ શેરવાની તેમજ કુર્તા સાથે તેમના પરંપરાગત પહેરવેશમાં આવ્યા હતા. મહેમાનોના પહેરવેશે કાર્યક્રમની ભવ્યતા વધારી. અંબાણી પરિવારે તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં કોવિડ પ્રોટોકોલ્સનું પણ ખાસ પાલન કરાયું હતું. રાધિકા મર્ચન્ટનું પ્રથમ સોલો સ્ટેજ પરફોર્મન્સ પ્રાચીન કલા સ્વરૂપની દુર્લભ દુનિયામાં લઈ જનારું હતું. જોગાનુજોગ નીતા અંબાણી પછી અંબાણી પરિવારમાં રાધિકા બીજા ભરતનાટ્યમના સમર્થક છે. રાધિકાના અભિનયમાં અરંગેત્રમ પ્રદર્શનના તમામ પરંપરાગત ઘટકોનો સમાવેશ થાય છે. પુષ્પાંજલિથી શરૂ કરીને સ્ટેજના દેવતાઓ, ભગવાન, ગુરુ અને પ્રેક્ષકોને તેમના આશીર્વાદ મેળવવા માટે કરેલી ગણેશ વંદના પણ એટલી જ આકર્ષક હતી. લોકપ્રિય ભજન અચ્યુતમ કેશવમ રાગ માલિકા પર સ્ટેજ થયું. ભગવાન રામની શબરીની ઝંખના, ગોપીઓ સાથે ભગવાન કૃષ્ણનું નૃત્ય અને માતા યશોદા અને બાળક કૃષ્ણની વાર્તા દ્વારા અનુસરવામાં આવ્યું. ભજન પછી શિવ પંચાક્ષરની શક્તિશાળી રજૂઆત અને ભગવાન નટરાજના શાશ્વત નૃત્યનું ચિત્રણ કરાયું. રાધિકાની તેના અભિવ્યક્તિઓ તેમજ વિવિધ નૃત્ય મુદ્રાઓ દ્વારા લાગણી વ્યક્ત કરવાની ક્ષમતાથી પ્રેક્ષકો પ્રભાવિત થયા હતા. કાર્યક્રમના અંતે રાધિકાના અદ્ભુત પરફોર્મન્સને તાળીઓના ગડગડાટ સાથે વધાવવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અને હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ થયું જાહેર. 9,64,000 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરાયું. રાજ્યમાં કોરોનાના વધુ 68 નવા કેસ. સૌથી વધુ અમદાવાદમાં 42 નવા કેસ, વડોદરામાં 11 નવા કેસ. 24 કલાકમાં 21 દર્દીઓ સાજા થયા. ઉત્તરાખંડમાં યમુનોત્રી જતી બસ ખીણમાં ખાબકી. 26ના મોત. તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી. એમપી સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની કરી જાહેરાત. મોર્નિંગ રાઉન્ડઅપમાં અત્યારે આટલું જ. નમસ્કાર. સલાયાના જહાજમાં લાગી આગ. 1200 ટનના વહાણ